1962 ચાઇનાએ ઓસિંતાનો હુમલો કર્યો ભારત ઉપર. સાંભળજો યુવાનો, આજે આપણને થોડીક તકલીફ પડી જાય કે થોડુંક આડાવડું થાય એમ થાય મારે જીવવા જેવું નથી ને હવે શું કરવું, હવે મારું કોઈ નથી નું શું કરી શકું, એને આમાંથી કંઈક લીધા જેવું છે એટલે આ વાત કરું છું. માણસ ક્યાં સુધી પાછો ન પડે બાબા ભાઈ, ક્યાં સુધી પાછો ન પડે. 17 નવેમ્બર 1962 ચાઇનાએ ઓસિંતાનો હુમલો કર્યો ભારત ઉપર અને એ વખતે અરુણાચલ પર્વત ઉપર ઓસિંતાનો હુમલો થયો. ચાઇનાની જાજી બધી જે સેના હતી 1300 જેટલી કંઈક એ સેનાએ હુમલો કર્યો. આપણા યુવાનોની પાસે હથિયારો એટલા બધા હતા નહીં, આપણી ટુકડી નાની હતી એટલે કંટ્રોલ રૂમ માંથી કહેવામાં આવ્યું કે તમે તમારી ટુકડી લઈને નીચે આવી જાઓ. અરુણાચલમાં અમુક ઉપર હતા હાઈટ ઉપર, ત્યાંથી કીધું નીચે આવી જાઓ. ચાઇનાએ ઓસિંતાનો હુમલો કર્યો, આપણી પાસે એના જેવા આધુનિક હથિયાર નથી, તમે બધા શહીદ થઈ જાશો. માટે કંટ્રોલ રૂમ માંથી ઉપરથી ઓર્ડર થાય એટલે તો સેનાના યુવાનોને વયું આવવું જોઈએ, એમાંય કઈ ઓલું નથી એટલે નીચે આવી ગયા બધા. સાંભળજો, ઝુકેગા નહીં કોને કહેવાય, નીચે આવી ગયા. જંગલોમાં ઉતર્યા આવતા હતા પહાડોમાંથી. એમાં ધીરે 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 દિવસ આસમાનું ટાણું થયું અને 3 યુવાનોની મગજ જેને કહેવાય ફેર્યો પાયો. ભારતના યુવાન કોને કહેવાય? 3 યુવાનોનો મગજ ફર્યો. એ આવતા આવતા ટુકડી નીચે આવતી એમાંથી હતા નોખા પડી ગયા, નીકળી ગયા 3 યુવાનો. હું તમને નામ સાથે હમણાં કહું. એ નીકળી ગયા એટલે નોખા પડી ગયા એટલે જોવા માંડ્યા. એટલે અમુક લીડર હતો જે આપણે સેનાની ટુકડીનો, એમને એમ કીધું ભાઈ બી ગયા. ચાઇનાએ ઓસિંતાનો હુમલો કર્યો, એને બીક લાગી ગઈ, કાયર છે, એને ભાગેડું જાહેર કરી દો. 3 યુવાનો ભાગેડું જાહેર થઈ ગયા. એને એમ કે ભાગી ગયા ક્યાંક, પણ બન્યું એવું 3 પાછા ટુકડીમાંથી નીકળીને જે સ્થળ છોડ્યું હતું ઉપર ન્યા આવ્યા, એને બંકરો હતા ન્યા, અને ત્યાં તો અંધારું થઈ ગયું હતું. ન્યા આવીને ઓસિંતાની ફાયરિંગ ઉપાડ્યું ભાઈ. એના નામ સાથે તમને કહું, ત્રિલોક નેગી, ગોપાલ ગોસાઈ, જસવંતસિંહ રાવત. આ 3 યુવાનો તરવરિયા યુવાનો હતા. 22, 23 વર્ષના. કાંઈ એવડા બધા ન્યા કઈ સેનામાં હોય, કઈ સોકઠું મોટું બહાર કાઢીને સાફ કરીને અંદર નાખીને પછી હથિયાર આમ કરે એવા ન હોય, કઈ એવા થોડા હોય કઈ. પણ ઈ તરવરિયા યુવાનો 3 ન્યા ગયા, જે સ્થળ છોડ્યું હતું ત્યાં પાછા ગયા અને ન્યા ગયા પછી ફાયરિંગ કર્યું. સામે ફાયરિંગ થયું, 2 યુવાનો તરત શહીદ થઈ ગયા. ગોપાલ ગોસાઈ અને ત્રિલોક નેગી. બચ્ચો એક જસવંતસિંહ રાવત, ભારત વર્ષનો એક તરવરિયો યુવાન. ઘણમસીનની બહબહાટી બોલાવી. નહીં ઝુકેગાની વાત છે ને એટલે કહું છું. મીંડો મારવા, બંકરો જે ખાયું ખોદેલી હોય એમાં હળી કાઢે, પોતે રાઇફલ મેન તો શીશુડી વગાડે. શીશુડી વાગે એટલે ઓલા ચાઇના વાળા ઈ બાજુ ફાયરિંગ કરે. ઓલો આમને દોડતો ભાગતો આમ આગો વયો જાય. ન્યા જઈને 2-3 ને ઉલાળે, વળી પાછો ખાઈમાં ઉતરી જાય, વળી ઈ બાજુ ફાયરિંગ થાય, ખાઈમાં વાંકો દોડીને અહીંયા આવે, હવુડી વગાડે. અહીંયા હાવડી વગાડે, ઓલા અહીં ફાયરિંગ કરે, વચ્ચે જઈને આમથી મારે, પાછાને ઉલાળે. મિત્રો 1 કલાક નહીં, 2 કલાક નહીં, મગજમાં નો બે એવી વાત. 5 કલાક નહીં, 1 દી નહીં, 1 રાત નહીં, 2 દી નહીં, 2 રાત નહીં, 3 દી નહીં, 3 રાત નહીં, 3 દી ને 3 રાત. 3 દિવસ અને 3 રાત 72 કલાક સુધીમાં ચાઇનાના 300 સેનાઓને મારી નાખ્યા હતા. ભલા માણસ એકલા જસવંતસિંહ રાવત. આ બનેલી ઘટના છે. અરુણાચલ પર્વત જાઓ તો કોઈક તમે સ્થળની મુલાકાત લેજો. આજ પણ પૂજાય છે, એની પૂજા થાય છે ત્યાં સાહેબ. અને એનું પછી એક વાત જબરી, નુરા અને સેલા નામની 2 દીકરીઓ હિમાલયની એને મદદ કરતી હતી. એના બાપને પકડ્યો ચાઇનાની સેનાએ અને પછી એને માર્યો. એટલે એ માની ગયો કે એક જ જુવાન લડી રહ્યો છે, નકર ઓલાને હતું કેટલાય લડે છે ભારત તરફથી. ખબર પડી ગઈ એક લડ્યો એટલે ચારે બાજુથી આંતરી અને એને પકડ્યો, માર્યો, માથું કાપીને લઈ ગયા. ચાઇનાના સેનાના વડાએ કાગળ સાથે એક કાગળ પણ મોકલ્યો અને એનું માથું જે કાપી ગયા હતા એવું પંચ ધાતુનું મસ્તક બનાવ્યું. હજી છે અહીંયા અત્યારે. એ પંચ ધાતુનું મસ્તક બનાવી અને મોકલીને કીધું કે આ તમારો યુવાન એવો શૌર્યવાન છે, એકલા એ 3 દી ને 3 રાતમાં ખાધા પીધા વગર અમારા 300 સૈનિકોને મારી નાખ્યા છે. આની તમારે પૂજા કરવી જોઈએ. આવો યુવાન ક્યાંય દુનિયામાં અમે જોયો નથી. ભલા માણસ જસવંતસિંહ રાવત. આ આપણું ભારત છે. આને કહેવાય વીરત્વ. એ વીરત્વની